જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચમાં વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે જ ભરૂચ જેલ ખાતે જેલના સિપાઈ અને સ્ટાફ માટે નવનિર્માણ પામેલ 61 આવાસનું પણ તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે, અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને, તેમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું.